નમસ્કાર મિત્રો, ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે 5 દિવસની ભીષણ જંગ બાદ પણ હાલ સુધરે તેવા કોઈ એંધાણ જોવા મળતા નથી. હવે તેની સીધી અસર લોકોના ખિસ્સા પર પડવા લાગી છે. ઈરાનના પરમાણુ કાર્યક્રમ વિરુદ્ધ ઇઝરાયલે ઓપરેશન રાઇઝિંગ લાયન 12 જૂને શરૂ કર્યું હતું. તેણે ઈરાનના ટોચના પરમાણુ વૈજ્ઞાનિકોને સ્થળોને ટાર્ગેટ કર્યા હતા. જો યુદ્ધ લાંબુ ખેંચાય તો ભારત પર મોટી અસર જોવા મળી શકે છે. ભારત દુનિયાના ગણતરીના એવા દેશોમાંથી એક છે જેના ઇઝરાયલ અને ઈરાન બંને સાથે સારા સંબંધ છે. ભારત ઈરાનના ક્રૂડ ઓઇલનો મોટો ગ્રાહક દેશ છે. ઈરાન ભારતને ક્રૂડ ઓઇલ ઉપર સારી એવી છૂટ પણ આપે છે. આવામાં ક્રૂડ ઓઇલના ઉત્પાદન ઘટવા પર પેટ્રોલ ડીઝલના ભાવ વધી શકે છે. ઈરાન અને ઇઝરાયલ યુદ્ધ વચ્ચે સોનાના ભાવ પણ આકાશે આંબી રહ્યા છે. ઘરેલું સરાફા બજારમાં સોનું 1 લાખ રૂપિયા પ્રતિ તોલા પર પહોંચી ગયું છે. જો તણાવ વધ્યો તો શેર બજાર ઉપર પણ ભારે અસર પડશે અને સોના ચાંદી મજબૂત બનશે. ભારત દર વર્ષે 80 થી 90 ટન સોનું આયાત કરે છે. આ માટે તેણે વધુ વિદેશી મુદ્રા ખર્ચવી પડશે.